વોરની વચ્ચે મિત્રો કોલ હાલશે કે પુટ હવે આપણે સમજી લઈએ. લાસ્ટ વિડીયોમાં આપણે કીધેલું હતું કે વોરની વચ્ચે પણ વી-શેપ રિકવરી જોવા મળશે, તો અડધી વી-શેપ રિકવરી આવી, પૂરી નું આવી, અને ત્યારબાદ તમે લોકોએ જોયું કે માર્કેટ ઓલમોસ્ટ પર કરતું ક્રેશ થઈ ગયું. બેંક નિફ્ટી તમે જોવા જાવ તો તમારી સ્ક્રીન સામે 57,700 ના લેવલ ઉપર છે. નિફ્ટી છે વી-શેપ રિકવરી 24,900 ની લેવી જોઈએ એને બદલે 24,850 ની લીધી, અડધી લીધી, અને ત્યારબાદ પડીને આવી ગયું છે એના પ્રીવિયસ સપોર્ટ 24,400 ના. હવે શું થવું જોઈએ? તો આપણે આગળ નીચેના લેવલ છે, આપણે બેરીસ જ છીએ આજથી નહીં, આપણે ડિસેમ્બર મંથ થી બેરીસ પ્લાનમાં છીએ. જે લોકો જૂના વિડીયો જોવે છે એને યાદ છે. બટ ઇન્ડિયા વિક્સ 19 છે, ગિફ્ટ નિફ્ટી 24,500 છે, અને આપણું નિફ્ટી છે 24,450. હવે હાલે હું તમે સમજો તો જીઓ પોલિટિક્સ તમને આ વીકલી એનાલિસિસ છે એટલે સમજાવું. બાકી નિફ્ટી માટે લોંગ પ્લાન કે શોર્ટ પ્લાન ઇન્ટ્રાડે બેઝિસ ઉપર ખબર પડે એવા દિવસો છે. તો ઇન્ટ્રાડે બેઝ ઉપર એક વીવેપની સ્ટ્રેટેજી છે, હું આવનારા દિવસોમાં શેર કરીશ. બાકી 921 EMA તો છે જ, એનો વિડીયો છે આપણી આગળ પાસ રેકોર્ડ થયેલો, પણ હું એક લાઈવ ટ્રેડિંગ સેશન નો જૂનો વિડીયો છે એ આપણી ચેનલમાં નાખી દઈશ ને ટ્રાય કરીશ કે હું એની ઉપર કરંટ માર્કેટ સિચ્યુએશનમાં એક ટ્રેડ કરી 921 EMA ના સેટઅપ ઉપર ને વિડીયો શૂટ કરીને તમને દેખાડું. તો ચાલો આપણી સામે છે અત્યારે નિફ્ટીનો ચાર્ટ. એની પહેલા આપણે વાત કરીએ કે શું ચાલે છે જીઓપોલિટિક્સ લેવલ ઉપર. તો ભાઈ ગિફ્ટ નિફ્ટી પ્લસમાં છે, આપણું નિફ્ટી બેરીસ છે, અને ન્યૂઝ એવી પડે કે માર્કેટ ક્રેશ થાય, નામ થાય તેમ થાય, તો આ રમત હાલશે લાંબી. બટ આપણે ઇન્સ્ટાગ્રામમાં મેં એક વિડીયો બનાવીને કીધો હતો કે ભાઈ ક્યાં સુધી આ બધું હાલશે. મેં યુદ્ધ ચાલુ થવાનું તો પ્રિડિક્શન કર્યું હતું, સાથે સાથે મેં યુદ્ધનો અંતનું પ્રિડિક્શન પણ દીધું છે, જે આ કોઈ એસ્ટ્રોલોજર આપ્યું નથી હજી સુધીમાં. તો 3 એપ્રિલ થી 4 એપ્રિલના રોજ બધા સમાધાનની વાતો કરશે. બટ આજે તારીખ છે 8, કાલે છે 9, 15 તારીખના દિવસે સમાધાનની વાતો ચાલુ થશે. પણ 15 તારીખ પહેલા એક સારી એવી લપ તમને લોકોને જોવા મળી જશે, મને એવું દેખાય. જો કે ચાલુ થઈ ગયું દુબઈ ઉપર, પાછું મને ન્યૂઝ મળ્યા કે દુબઈના એરપોર્ટ ઉપર ડ્રોન પડ્યું. દુબઈ મરીના કે જે પોર્સ એરિયો છે, દુબઈ આખામાં પ્રખ્યાત એરિયો કયો તો કે દુબઈ મરીના, બરોબર છે, કે જ્યાં બધી રીચ ક્લાસ પીપલ રહી. અહીંયા ફ્લેટનો ભાવ 4 કરોડ 8 કરોડ સમથિંગ થી ચાલુ થાય, બરોબર. અને પોતાની આગળ બધાને આ ઘરની સામે ઉભું રહીએ શું તો કે પોતાનું જે પ્રાઇવેટ ઓલું કે ને યોટ, પોતાનું પ્રાઇવેટ યોટ રહીએ કે જ્યાંથી બધી જગ્યાએ દુબઈમાં ફરતે આંટો મારી શકે, કારણ કે આખું દુબઈ છે પાણીની અંદર, દરિયાની અંદર. તો પ્રાઇવેટ યોટ તમારા ફ્લેટ સામે ઉભું રહે એવી સુવિધા છે અહીંયા. તો એવી જગ્યાએ ડ્રોન આ લોકોએ માર્યું ઈરાન વાળાએ. તો સિચ્યુએશન આ જ છે. દુબઈનો ગ્લોબલ ઇન્ડેક્સ છે, દુબઈનો ટ્રેડિંગ ઇન્ડેક્સ છે, એ પણ ક્રેશ થયો. તો આમાં ક્રૂડ ઓઇલ ભાગે, ક્રૂડ ઓઇલ છેલ્લે 12%, $90 સમથિંગ એ બંધ આવ્યું છે, બરોબર છે. તો ક્રૂડ ઓઇલમાં મુવમેન્ટ રહે ને કદાચ આ બધું ટાઢું પડી જાય ને તો ક્રૂડના ભાવ ટાઢા નહીં થાય, અને લિટલ બિટ 10-15 રૂપિયાનો વધારો જે આપણે વિચારીએ કે આપણા ઇન્ડિયન માર્કેટના પેટ્રોલના ભાવમાં ફેરફાર જોવા મળશે. કદાચ 5 થી 10 રૂપિયા વચ્ચેનો ભાવમાં વધારો પણ આપણને લોકોને જોવા મળી શકે, કારણ કે જે સાઉદીમાં લોકોએ બહુ મેજર જે રિફાઇનરી હતી એ બ્લાસ્ટ કરી નાખી હતી. એ બધું ઊભું કરવામાં ટાઈમ જાય, એટલે આ વર્ષ પેટ્રોલના ભાવ વધારા એ આપણે જીવવું પડશે એવું મને લાગે છે. બટ મને એક બીજી વસ્તુ આમાં એ દેખાય છે કે ઈવી વેહિકલ્સ, બરોબર છે, આના સ્ટોક્સ તમે લોકો ધ્યાનમાં રાખજો, અથવા ઈવી વેહિકલ્સની બેટરી ઈ ધ્યાનમાં રાખજો. છેલ્લે કાંઈ નહીં તો ઇથેનોલના સ્ટોક્સ ધ્યાનમાં રાખજો. જસ્ટ એક લિટલ બીટ હિન્ટ સમજીને આપો, આપણે લિસ્ટ બનાવશું આવનારા દિવસોમાં, મારી આગળ છે, પણ હું ઇન્વેસ્ટ કરીશ તો તમને આગળ બતાવીશ કે ભાઈ આ વ્યૂથી આ વસ્તુ સારી છે. બટ ધ્યાનમાં રાખજો, ઇન્વેસ્ટમેન્ટ માટે એક વસ્તુ એઝ ઓફ નાવ આપણી સામે છે. સિલ્વર ગોલ્ડ ને અડવાનું છે નહીં, થોડોક ટાઈમ શાંતિ રાખીને બેહો. ટ્રેડિંગ તમે કરી શકો છો બધામાં, બરોબર. ઇન્વેસ્ટમેન્ટ તમે સિલ્વર ગોલ્ડમાં કેમાંય કરી શકો એમ નથી. તો હવે બે બાજુની વાત હું તમને કરું તો યુદ્ધ ગમે એટલું થાય, છેલ્લે સમાધાન થાય એટલે બધી વાત તો હારી જ થવા માંડે અને સ્ટોક બધા રિકવર થવા માંડે. એકચ્યુઅલમાં જે ઇમ્પેક્ટ પડે એ મેં તમને કહી દીધી કે ક્રૂડમાં ઇમ્પેક્ટ તો રહેશે, કારણ કે જે નુકસાન થયું છે એ બહુ કેવું છે કે મેન્ડેટ તમે મોડરેટ તમે કરી શકો, માપી શકો એ લેવલનું નુકસાન થયું છે, એટલે એમાં એ કવર કરવામાં વર્ષ જતું રહીએ. મેઇન વાત ઉપર હું આવું, આગળ પાછળની વાત કરવા કરતા તો નિફ્ટી તમને લોકોને દેખાશે કે ક્રેશ થતું, બટ નિફ્ટી એવી રીતે ક્રેશ નહીં થાય. સ્લો એન્ડ સ્ટડી તમે લોકો મેજરલી જોશો તો ઇન્ટ્રાડેમાં 300 પોઈન્ટ થી 200 પોઈન્ટની મૂવમેન્ટ નિફ્ટીમાં જોવા મળશે, અને ગેપ અપ ગેપ ડાઉનમાં 50, 100, 200 પોઈન્ટની મૂવમેન્ટ તમને વીકલી બેઝિસ ઉપર હંમેશા જોવા મળશે. ડેલી બેઝિસ ઉપર એક મિડ
એરિયા આખું હું તમને આખું ટ્રેડિંગનું હું તમને કહી દઉં ક્યાં સુધી ટીલ મે મહિના સુધીનું કે સોમવાર ગેપ અપ ગેપ ડાઉન થયું, સોમવાર મંગળવાર એક્સપાયરીના દિવસ સુધી મુવમેન્ટ આવી ગઈ, બુધવારે ટાઢું, ગુરુવારે ટાઢું, શુક્રવારે વરી આમ થોડીક રિકવરી અને ત્યારબાદ થોડુંક ટાઢું પડીને રહે. સોમવાર પાછું ગેપ અપ ગેપ ડાઉન એટલે તમારે ટ્રેડ ડેઝ અવોઇડ કયા કરવાના? બુધ ગુરુ 2 દિવસ અવોઇડ કરો ટ્રેડિંગ માટે. સોમ મંગળ ટ્રેડેબલ ડેઝ છે અને શુક્રવાર પણ ટ્રેડેબલ ડેઝ છે. તો તમને અત્યારે એક ટેરિટરી ખબર પડી ગઈ. તમે લોકો પાસ્ટ સ્ટ્રક્ચર્સ માર્કેટના જોશો તો પણ તમને એ જ ટ્રેન્ડ જોતો દેખાવશે. અને વધારે પડતું હવે જે ન્યૂઝ બેઝ માર્કેટ છે એટલે શનિ રવિ જ ન્યૂઝ આવશે, બરોબર છે. તો હવે શું થશે અહીંથી? તો ભાઈ આપણે એક એવું પ્રિડિક્શન કરીએ, લેવલ્સ ઉપર જ વાત કરીએ પ્રિડિક્શનમાં તો, કારણ કે મને ખુદને દેખાય કે ભાઈ એપ્રિલ મહિનામાં લોકો ટાઢા પડી જાય. તો આપણે પ્યોર મંદીની વાત કરવી હોય ઇન્ટ્રાડે બેઝ ઉપર તો આ 24,300 તૂટે તો ઇન્ટ્રાડે નો ટ્રેડ ઘરે લઈને આવવો જોઈએ, બરોબર છે. બટ અહીંયા આપણે ટેમ્પલેટમાં ખોરી દઈએ 50 ને 200 EMA, બરોબર. આ છે 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં. તો 50 EMA ની ઉપર જઈને 200 EMA ને ટચ ન થયું. હવે આને કરી લઈએ 1 આવરમાં કવર. એમાં ડાઉન ક્રોસઓવર છે, 1 ડે માં કવર કરો. તમે જો 50 EMA થી બ્રેક કરી અને ડાઉન સાઈડ નીચે આવ્યું, બટ અહીંયા 200 EMA ને ટચ કરવા ન થયું. મંદીની ટેરિટરીમાં નિફ્ટી આવી ગયું આપણે જોઈએ એમ 100%. બટ હવે આપણે શું કરવાનું રહી અહીંયા? તો કે ભાઈ એક વસ્તુ વોચ કરવાનું રહી, રિટ્રેસમેન્ટ 25,100 એ કરે તો સારી વાત છે. જો નથી કરતું તો પ્યોર રાઇઝ ઓન સેલ નું માર્કેટ જે કહેવાય, જે આપણે હમણાં લોડ રોઈરો ને અહીંયાથી સેલ ઓન રાઇઝ નું માર્કેટ કહેવાય. બટ એની પહેલા તમે લોકો જો નોટિસ કર્યું હોય, હું થોડુંક જૂનું ડિલીટ કરતો જાઉં તો હે ને ચાર્ટ ક્લિયર થાય. ચાર્ટ ક્લિયર હશે તો જોવાની મજા આવશે. આપણે તેજી કીધી ત્યાં સુધીનો ગેપ બાકી જ છે મને યાદ છે, એટલે આપણે અહીંયા ધ્યાનમાં રાખશું, બરોબર. કારણ કે અહીંયા છે જ, અહીંયા એને આવવું જ પડશે માર્કેટને એકવાર, પછી પ્રોપર ફોલ કરશે. પેનિક ફોલ કરવું હોય છે ને તો ડાયરેક્ટલી અહીંથી ચાલુ કરી દે. 24,600 નો નોર્મલ સપોર્ટ બ્રેક, 24,550 પછી મંદી, બરોબર. તો આ એરિયા એક્ઝેક્ટલી મંદી વાળો એરિયા ચાલુ થઈ ગયો. આ જૂનું બધું ડિલીટ. એક સ્ટ્રક્ચર જે છે એ હું તમને ડ્રો કરીને બતાવી દઉં. અને આ તમને હેડ એન્ડ શોલ્ડર પેટર્ન નું સ્ટ્રક્ચર જોવા મળશે કે જે ડીપમાં છે. બટ સૌથી ઇમ્પોર્ટન્ટ તમે લોકો જોવા જાવ કે અહીંયા છે 200 EMA, આ છે 50 EMA, બે બ્રેક કરીને નીચે છે માર્કેટ. ડે ટાઈમ ફ્રેમ ની અંદર તમને માર્કેટ આ ટ્રેડ કરતું જોવા મળે છે. તો આમાં કરવાનું શું રહ્યું ભાઈ? એક જ વસ્તુ, જો રિટ્રેસમેન્ટ કરવા ઉપર આવે તો આપણે ખબર છે 25,150 સુધી આપણે રિટ્રેસમેન્ટ ની રાહ જોવાની. 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં જોવો એક્ઝેક્ટલી 200 EMA અહીંયા છે, એટલે અહીંયા સુધી ઓલમોસ્ટ 25,000 તો એકવાર અડવા આવી જ જશે. બટ કાલના દિવસમાં ટ્રેડ કઈ રીતે કરવો? સિમ્પલ. કાલે માર્કેટ ઉપર ખુલે તો આપણે પ્લાન છે 50 EMA ને 200 EMA ને ધ્યાનમાં રાખીને ઉપરનો ટ્રેડ લેવા માટે એક જ ધ્યાનમાં રાખવાનું, જ્યારે 50 EMA ની ઉપર 15 મિનિટની કોઈ કેન્ડલ ક્લોઝ કરે તો આપણે અહીં સુધીનો ટાર્ગેટ લેવું, ને 50 EMA ની ઉપર જે કેન્ડલે ક્લોઝ કર્યું એ કેન્ડલની પ્રીવિયસ કેન્ડલ, આ કેન્ડલ અહીં ક્લોઝ કર્યું તો એની પ્રીવિયસ કેન્ડલ હોય આ કેન્ડલ, બરોબર. તો એને આપણે SL ગણશું અને 50 EMA ને નીચેની જે કેન્ડલ હશે એટલે પ્રીવિયસ કેન્ડલ જ હોય એને SL ગણી અને આપણે અહીં સુધીનો ટાર્ગેટ ખેંચશું. એટલે નાનો SL ને મોટો ટાર્ગેટ, આ રીતનું આપણો એક સેટઅપ બની જાય છે, બરોબર. તો એઝ ઓફ નાવ આપણે નિફ્ટી માટે સિમ્પલ પ્લાન રાખીએ કે જ્યારે ઉપર જાય ત્યારે નીચે માટે તો સપોર્ટ એરિયા છે તો જ્યાં સપોર્ટ લઈ લઈએ, બરોબર. 23,000 નો મંદીમાં તો આપણે તૈયાર જ છીએ, બટ આ રિટ્રેસમેન્ટ ટ્રેડ માટે છે. હું અગેન રિપીટ કરી દઉં, કોઈ કન્ફ્યુઝ થતા નહીં, બરોબર. આ 24,550 પછી મંદી જ છે, પણ આ લેવલ છે 300 નું. જો આ તૂટી જાય તો મંદીના એરિયામાં જ છીએ આપણે. બરોબર. 22 નહીં, 22,300 આવી જાય, રાહ નથી. 24,300. અહીંયા આવીને જો સપોર્ટ લઈને ઉપર ભાગે માર્કેટ કાલે, કારણ કે કાલ દેખાડે 500 ઓપનિંગ, અહીંયા સમથિંગ, તો અહીંથી ઉપરની બાજુ ભાગે તો આપણે આ એક ટ્રેડ કરશું. બાકી જો અહીં નીચે આવીને આવી રીતે ઉપરનો ટ્રેડ બનાવે તો એક જ સેટઅપ બને હગે. સપોર્ટ આગળથી આવી રીતે SL રહીએ 250 સુધીનો SL પ્રિફર રખાય અને ટાર્ગેટ રખાય 50 EMA ને અડે નહીં ત્યાં સુધીનો, એટલે 600 નો. એટલે આવી રીતનો એક ટ્રેડ સેટઅપ નીચેથી બને. બુલિશ ટ્રેડની હું વાત નથી કરતો, આ રિટ્રેસમેન્ટ ટ્રેડ છે. રિટ્રેસમેન્ટ ટ્રેડ એટલે પ્લાન કરવા પડે એવા માર્કેટમાં. ઇન્ડિયા વિક્સ ઉપર છે ને ઇન્ડિયા વિક્સ ઉપર હોય એટલે ઓપ્શન્સના ભાવ
ખાસ કરીને ડાયરેક્શન જે હોય માર્કેટનું બેરિશ ડાયરેક્શન છે તો પુટના ભાવ મોંઘા હશે, માર્કેટ નીચે જાય તો પુટના ભાવ એટલા જલ્દી વધશે નહીં, અને ઉપર રિવર્સ થાય ઉપરની બાજુ તેજીમાં તો પુટના ભાવ ઘટશે પણ એટલી જલ્દી નહીં, પણ સ્પાઇક મારીને ઘટી ગયા તો સ્પાઇક મારીને વધી જાય. 300 પોઈન્ટની મૂવમેન્ટ નિફ્ટીમાં જોવા મળશે ત્યારે તમને ઓપ્શન્સના ભાવમાં એટલો ઘટાડો જોવા મળશે, કારણ કે એમાં પ્રીમિયમ્સ દબાઈને ભર્યા અને કોલ સાઈડ એટલા પ્રીમિયમ નહીં હોય. એટલે આવા કેસમાં રિટ્રેસમેન્ટ ટ્રેડ જેને હોય ને કે ફરજિયાત ટ્રેડ દિવસનો કરવો પડે, એના માટે આ રિટ્રેસમેન્ટ ટ્રેડ પ્રિફરેબલ છે. બાકી આ જૂનો સેટઅપ હતો, અડધો કામ કર્યો તો એને ભૂલી જાય ઘડી. હવે વાત કરીએ ડાયરેક્ટલી બેંક નિફ્ટીની. તો બેંક નિફ્ટી ધરાઈ ગયું, એમાં ઓછા મજૂરી ઇન્ડ્યુશન બેંકની ન્યૂઝ આવી ગઈ, પણ ઇન્ડ્યુશન બેંકમાં એટલો ફેર નથી પડ્યો, બરોબર છે. તો આપણે જૂના ટ્રેડ સેટઅપમાં પ્રોફિટેબલ હતા. આ નવો ટ્રેડ સેટઅપ જે એક્ટિવ થયો આની વાત કરી દઉં. તો અહીંયા જૂનો ટ્રેડ સેટઅપ જે હતો એ પ્રોફિટેબલ થયો. પછી આપણે અહીંથી કીધું હતું રિટ્રેસમેન્ટ ઉપર લેવા જાય ને પછી પડે વી-શેપ રિકવરીના નામથી આપણે ટ્રેડ કર્યો. વી-શેપ રિકવરી જોવા મળી, પણ 50% જ જોવા મળી, પૂરેપૂરી આપણને જોવા ન મળી. ને આપણે પ્રીવિયસ એક સેટઅપ કીધો તો એ કન્ફર્મ થઈ ગયો. હવે આનો કઈ મતલબ નથી. તો અહીંયા જે સપોર્ટ એરિયા છે અહીંયાથી એક રિટ્રેસમેન્ટ લેવા બેંક નિફ્ટી ઉપર આવે, અહીંયા સુધી બેંક નિફ્ટી આવે, ઓલમોસ્ટ 300 પોઈન્ટનો સ્ટોપ લોસ ને 700 પોઈન્ટનો ટાર્ગેટ. આવી રીતના ફ્યુચરમાં ટ્રેડ ઓપ્શન્સ ભાઈ આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ, ઓપ્શન ટ્રેડ નથી કરવાના થતા, બરાબર. તો બેંક નિફ્ટીનો ટ્રેડ સેટઅપ છે. આમાં તમને થોડુંક જાજુ જેવો દેખાય કે વધારે મોટી કેન્ડલ ડ્રો કરી દીધી. બહુ નજીકથી બતાવું તો તમને વાંધો નહીં આવે. હા, ટ્રેડ સેટઅપ બરોબર, ટૂંકું ટચ સિમ્પલ, બરોબર. અહીં સુધીનું લેવલ છે 58,500 નું, નીચેની બાજુ સપોર્ટ છે 57,500 નો, લેવલ એન્ટ્રીનું બને 57,700, બરોબર. લેવલ નોટ કરી લેજો. એન્ડ ધેન ગોલ્ડ સિલ્વરમાં ટ્રેડ કરી રહ્યા છે, ગોલ્ડ પ્લસમાં, બીટકોઈન નીચે, સિલ્વર 84. સિલ્વર જો ભાઈ બુલિશ ટેરેટરીમાં જ છે, જેને જે સમજવું એ સમજો, બરોબર. દુબઈની ન્યૂઝ અલગ જ છે ને મેં જાણ્યું ઇન્ડિયનની વેરીફાઈડ ન્યૂઝ છે, સાચી વાત છે, બરોબર. કે દુબઈમાં ગોલ્ડ સસ્તું મળે છે કારણ કે એનું રિઝર્વ અઘરું પડે, મૂવેબલ નથી, બરોબર. તો આ સિલ્વર જે અડધેથી ખાઈપું, ઓલમોસ્ટ 96 ખાઈપું, એની બદલે અહીંયાથી આ ઉપર જવું જોઈએ. તો આ 50%ના રિટ્રેસમેન્ટથી ખાઈપું છે. હવે ફંડામેન્ટલી જોવાનું રહેશે કે ફંડામેન્ટલી કઈ ન્યૂઝ આવે ને સિલ્વર ઉપરની બાજુ ભાગે, 100 નું લેવલ આપણા હિસાબે 100-105 સુધી એકવાર દેખાડવું જોઈએ. બટ જોઈએ હવે જીઓપોલિટિક્સ લેવલ્સને કારણે શું થઈ શકે. અહીંનું સિલ્વર એની ઓકાત પ્રમાણે મેં કીધું હતું ગયા વર્ષના એનાલિસિસ વિડીયોમાં કે મેક્સિમમ 240-260 ની વેલ્યુ છે. પછી 4 લાખ જઈને આવ્યું એ સપના બરાબર જતું બધા માટે. આપણે ગણિત નહોતું 4 સુધી જાય, આપણું ગણિત 240 થી 260 સુધીનું હતું. અત્યારે ઓલમોસ્ટ સિલ્વર ત્યાં જ રખડે 2 દિવસથી, બરોબર. સો ધેટ્સ ઇટ. બહુ લાંબુ કંઈ છે નહીં, અને લોંગ વ્યૂઝ આમાં માર્કેટમાં અત્યારે રખાય નહીં કે ભાઈ આ વીકમાં આખો આવી રીતે માર્કેટ હાલશે, કારણ કે ન્યૂઝને કારણે ગમે થઈ ગઈ. ઓવરઓલ મારો વ્યૂ બેરિશ જ છે સ્ટીલ ડિસેમ્બરથી, બરોબર છે, તમને લોકોને ખ્યાલ જ છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.